નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. નવા વર્ષના સૌને મારા હેપી ન્યૂ યર. કેમ છો? નવા વર્ષને બધા તમારું નવું વર્ષ સારું, સુખદાયી, ફળદાયી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને એની સાથે શરૂઆત કરીએ નવા વર્ષમાં. હવે લગ્નની સિઝન આવી રહી છે. લગ્નમાં આપણને શોપિંગ કરવા જઈએ તો શોપિંગ બેગ મોટીની જરૂર પડે અને એ પણ મજબૂત હોય તો આપણને બજારમાં જઈએ અને ત્યાં ક્યાંય તૂટી જવાની શક્યતા જ ના હોય. એવી હું બેગ લઈને આવી છું. હું ઘરે જ સીવું છું, માટે એ ઘરે એટલી મજબૂત બનાવું છું ને કે કોઈની કમ્પ્લેન આવતી હજી સુધી આવી નથી અને આવશે પણ નહીં એવી આશા રાખું છું. તો ચાલુ કરીએ બતાવવાનું. આની અંદર રબર સીટ, મેન ફેબ્રિક, રબર સીટ અને નોનવન એટલે ત્રણેયનું કોમ્બિનેશન છે, એટલે તમારે તૂટવાની શક્યતા જ ન રહે. આવી રીતે અંદર કાપડ બહુ જ મજબૂત આવવાનું, 2 રનર રહેવાના. અને એની અંદર કેટલો સામાન છે, મેં સામાન નથી પણ અંદર કપડાં મૂકીને તમને બતાવી છું, તમને આઈડિયા આવે એટલા માટે. તમારી સામે જ બહાર કાઢું છું, તમને આઈડિયા આવે. જોતા રહેજો. મેં કપડાં મૂકીને બતાવ્યું છે, તમે ગમે તે રાખી શકો અંદર. શોપિંગ કરવા જઈએ ત્યારે કેટલીય વસ્તુ લેવાની થાય. શોપિંગ કરવા જઈએ, ક્યાંક મોલમાં ગયા હોઈએ ત્યાં આપણને લેવી ના પડે અંદરથી. અને તૈયાર આવે છે ને તમારી સારી તો દેખાય પણ તમારે 2-3 વારમાં તો ખરાબ થઈ જાય ધોવાથી. ને આ ધોવાથી કંઈ પણ નહીં થાય, વોશેબલ છે. પાછળ તમે સ્પેસ જોઈ શકો છો કેટલી મોટી છે. ખ્યાલ આવે? બરાબર. અને એને સાઈઝ નાના મોટી આવશે, તમે જેવી કહેશો એવી બનાવી આપીશ. કપડું પણ તમે જેવું કહેશો એવું નાખી દઈશ. બરાબર. અત્યારે આ શોપિંગ બેગની તો બહુ જ જરૂર પડે આપણને. અને બીજું, આવા થેલા પણ સીવું છું. જે સાઈઝ તમે કહો એ સાઈઝ હું સીવી આપું. બરાબર. આ ઉપરથી આમ ખોલવા વાળો થેલો છે, આવી રીતે. આમ ઇસ્ત્રી કરેલા કપડાં હોય ને તમારા અંદર મૂકવા હોય એક સમયે તો બગડે નહીં. અને તમે ગોઠવી પણ સારી રીતે શકો. આની અંદર મેં બધા ઓઢવાના મૂક્યા છે. ક્યાંક આપણે જતા હોઈએ લાંબી મુસાફરીમાં તો આપણને ટ્રેનમાં જતા હોઈએ તો ઓઢવા પાથરવાના તો જોઈએ જ ટ્રેનમાં આપણને. તો આની અંદર તમે સારી રીતે મૂકી શકો છો. અને બીજું પણ રાખી શકો તમારી હિસાબે. આ બાજુ એક પોકેટ રહેવાનું છે, આ બાજુ પણ એવું જ છે પોકેટ. બરાબર. આની અંદરથી કાઢતી નથી વસ્તુ બધી, વિડીયો લાંબો થઈ જાય એટલા માટે. અને બીજી શોપિંગ બેગ, ટોટ બેગ આ રહી. બરાબર. અને સાડી કવરમાં ફૂલ સ્ટોક આવી ગયો છે. તમે કે માંગતા હતા ને, આ ઓર્ડરના જ છે બધા. દિવાળીમાં બધા વ્યસ્ત થઈ ગયા હતા, મને પણ ટાઈમ નહોતો એટલે ઓર્ડર બધા
ડિસ્પેચ કરવાના બાકી છે, તો આજથી ચાલુ કરી દઈએ આપણનું કામ. આમાં તમને કલર બતાવું. એક આ 2 કલર રહેવાના છે. ખોલતી નથી, એ જ સાઈઝ છે, બરાબર. સિંગલ કવર જોઈએ તો સિંગલ કવર પણ મળી રહેશે તમને. ઊંધું છે. અત્યારે હવે મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ છે, માટે દીકરીને સાડી રાખવા, ડ્રેસ રાખવા, ચણિયાચોળી રાખવા, બધું આની અંદર તમારે જે પ્રમાણે રાખવું એ પ્રમાણે તમે રાખી શકો છો, બરાબર. અને બીજા કટલરી પાઉચ, શર્ટ કવર, બધું જ જે આગળના વિડીયોમાં બતાવી છે ને, પર્સની ડિઝાઇન ને પર્સન એ તો છે જ, પણ હું ઘડીએ ઘડીએ તમને બતાવીશ તો તમે બોર થશો, એટલે જોવા તૈયાર નહીં થાય, એટલા માટે બતાવતી નથી. પણ આગળ તમને જે જોઈતું હોય આગળ વિડીયોમાં જઈને જોઈ આવજો. એ બધી વસ્તુ મારી જોડે છે જ. કટલરી પાઉચમાં 3 જાતના કટલરી પાઉચ આવી ગયા છે મારી જોડે. તમે આગળ વિડીયોમાં ના જોયો તો જોઈ લેજો. અને તમારા બધાના સપોર્ટ, સાથ અને સહકારથી એક નવી ખુશખબરી આપવા જઈ રહી છું. પણ આજ આ વ્લોગમાં નહીં કહું તમને, આવતા વ્લોગમાં કહીશ. તે માટે તમને આવતો વ્લોગ તમારે જોવો જ પડશે મારો આ વ્લોગ. તમારા આ શક્ય ક્યારે થયું છે? તમારા સાથ અને સહકારથી જ બધું શક્ય થયું છે. તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનું છું કે તમારા સપોર્ટથી જ હું આટલી આગળ વધી શકી છું. નકો એકથી તો શક્ય જ નથી. માટે હજી ફરી એકવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર, સાલ મુબારક, નવા વર્ષના રામ રામ. બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.